ડીસાના ભગવાન રામની વિશાળ શોભાયાત્રા યોજાઈ। ભગવાન શ્રી રામનો આજે જન્મદિવસ છે। ચૈત્રી સુદ નોમના દિવસે ઉજવવામાં આવતા રામનવમી તહેવારના ડીસામાં પણ શાનદાર ઉજવણી થઈ હતી। સમસ્ત સનાતન સમાજના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામના જન્મદિવસ પ્રસંગે આજે ડીસાના વિવિધ સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ડીસાના રામજી મંદિરથી રામલલ્લાની ભવ્ય શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, જેમાં વિશાળ સંખ્યામાં રામ ભક્તો જોડાયા હતા। આ શોભાયાત્રા શહેરના રામજી મંદિરથી નીકળી હતી। ત્યારબાદ રિસાલા ચોક, SCW 4 રસ્તા, અંબિકા ચોક, લાયન્સ રોડ, સાઈબાબા મંદિર, ફુવારા સર્કલ થઈ મુખ્ય બજારથી નિજ મંદિરે પરત ફરી હતી। શોભાયાત્રામાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, ડીસા શહેર ભાજપ પ્રમુખ વર્ષાબેન પટેલ, ડીસા ઉપપ્રમુખ નગરપાલિકા રાજુભાઈ ઠક્કર સહિત મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા। આજે ડીસા ખાતે નીકળેલી ભગવાન શ્રી રામની શોભાયાત્રામાં બાલિકાઓ દ્વારા તલવારબાજી તેમજ લાઠીના દાવપેચ કર્યા હતા। નાના ભૂલકાઓ દ્વારા અલગ અલગ ઝાંખીઓ પણ રજૂ કરવામાં આવી હતી। ડીસા શહેરના મુખ્ય માર્ગ પર ડીજેના બુલંદ અવાજ સાથે જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મુસ્લિમ બિરાદરો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી ઠંડા પીણાનું વિતરણ, ડીસામાં વસતા સર્વ મુસ્લિમ સમાજ તેમજ બસમે અશ્કરી દ્વારા ભગવાન રામની શોભાયાત્રાનું સ્વાગત કરી ઠંડા પીણાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું।